હનુમંત ઉઠો કર દસ દિગવાર પણ હનુમંત ઉઠો જ્યાં કર ઉલટ જાય દસ દિગવાર હજી કરણભાઈ આ મને ચકુરભાઈ વાત કરી હતી એટલે મને કે મારા આજ મમ્મીની તિથિ છે એટલે આજ સવારે નહીં પણ આમ તો ઘણો તો આગળ ઘરેથી નીકળ્યો ને એ પહેલા અડધી કલાક થઈ આ દોહો લખ્યો છે કે તમે હનુમાનજીના ગુણ ગાવ ને તો ભગવાન રામ રાજી રહે. હનુમાનજી મહારાજના જો ગુણગાન ગાઈએ આપણે તો એમ કે છે તુમરો ભજન રામ કો પાવે. જે તારું ભજન કરશે એ અખિલ બ્રહ્માંડના અધિપતિ નારાયણને પામશે, રામને પામશે. તુમરો ભજન રામ કો પાવે. તો ઈ દોહો મેં હમણાં અડધી પોણી કલાક થઈ કરણભાઈ દાદાના સાનિધ્યમાં આવવાનું હતું એટલે કે તમે રામનું હનુમાનનું ભજન કરો ને તો રામ રાજી થાય અને રામનું ભજન કરો ને તો હનુમાન રાજી થાય અને આ બેયનું ભજન કરો ને તો શબ્દ આંટી ઉકલે. શબ્દ આંટી ઉકલે એ ક્યારે કે જો હાજર રે હનુમાન. જો ડાડો હાજર થઈ ગયો હોય તો આ બધી જગતની જે જંજાળું છે ને આ બધી આંટીયું છે ને એ નીકળી જાય, એની કૃપાથી નીકળે. બાકી મારું તમારું કામ નથી. કારણ ભજન તો ભાગશાળી હોય એ જ કરી શકે, સાંભળી ભાગશાળી જ શકે, બાકી નથી ટાઈમ કોઈ પાસે. અને આ ભજન ગાય અને આ ભજન લખીને તો બહુ સાગર તર્યા એવું કીધું એને સાબિતી કરી કે ભાઈ આમાં આમ છે, તમે આ કરો જેટલું થાય એટલું નારાયણનું નામ લ્યો, અખિલ બ્રહ્માંડના અધિપતિનું નામ લ્યો તો તમારું જીવન છે એ સફળ થઈ જાય. એટલે બે કડીની માલિપા જ્યારે હનુમાનજી મહારાજનું સાનિધ્ય છે ત્યારે મેં જે પ્રયત્ન કર્યો છે એ હું આપની સામે રજૂ કરું. નામ હનુમાન તાન યતિ બળવાન તાન સવરે સંતા સુખકારી. બળિયાન રામ ને મળ્યા સંકટ રળિયા સુગ્રીવના. હનુમંત હતિ બળિયા રામ ને મળ્યા સંકટ રળિયા સુગ્રીવના.
સ્વરૂપ એ બોલો ની રોકડીઓ પણ તો ભેલા તું ભેલા રાખે તો કોઠા હરનો દોન કાગડા અનવળી ફૂલા હિસાબ ભરે અને પીલું હોનું પહેરવા દેવોની આગળ દૂધ ઓલા રૂપાળા કાયમ રે પછી ભેળા રાખે ભૂત તું કોઠા હરીનો કાગડા જેણે ભોળાને ભજીયા ફૂલા સાબ ભરે એને પીળું હોનું પહેરવાન પદ્મન નામ ભરે ભોળા છો અતિ છો ભલા અને વળી કાળ કણા છો કાળ હવે શંકર સહજ કૃપાળ છો આપ રીતિન દયા આપ સૌ બધા અહીંયા ભેગા થઈ અને દાદાના સાનિધ્યની માલિપા ભજન કરો છો નારાયણનું નામ લ્યો છો પણ એક કવિની એવી કલ્પના છે સાહેબ એને આખો જગતની માલિપા આખા જગતને એવું કીધું કે તમારે કાંઈ પામવું હોય તમારે ગમે દેવની પાસે જાઓ ને તો પહેલા તમે તમારી બુદ્ધિ મૂકી કારણ કે મારી તમારી બુદ્ધિ પૂરી થાય ત્યાંથી આની શરૂ થતી હોય એટલે કવિએ એવું લખ્યું કે આવ તારા ગદ હેઠા મૂકી અને વદર મૂકીને વરવા આય નવ તારા હેઠા બેઠા બે ટુકડે કરવા અને ચૌદ ભુવનનો નાથ આવે જપતી ધૂળની પ્રીતે અહીંયા વજન કરે હારે બનવા ભજન કરે જીતે ભજન કરે જીતે જેણે જેણે પરમાત્માના નામનું ભજન કર્યું છે જેને ગુણગાન ગાયા છે એના આ જગતની માલિપા રામ રહ્યા છે અને એને માણસ પૂજે છે કારણ કે ગુણ તો પૂજા તો એની થાય ને ગુણની પૂજા થાય હા માણસ એમ કે ભાઈ એના તું અવગુણ મૂકી દે એના ગુણ લે કોઈ શીખામણ આપે તો એવું કે ભાઈ તમે એના અવગુણ મૂકી દો પણ એની માલિપા એક ગુણ એવો છે કે એ લેવા જેવો છે ગુરુ દાતારે જગરુભાઈ 24 ગુરુ કર્યા એને કોઈ કીધું પણ 24 કે બસ 24 કર્યા કે પણ એમાં તમે હું લીધું કે બધાનો એક ગુણ મેં લઈ લીધો હારો હારો હતો ને બધું હું લઈ લીધો અને પછી મેં એનો સાર કાઢ્યો એટલે એનો સાર એ નીકળ્યો કે પૂજા જગતની માલિપા ગુણની થાય તમારા જગત જીવતરની માલિપા જો ગુણ આવી જાય તો તમારા નામની છબીઓ આ દુનિયાની માલિપા જોડાય જો સાચું ભજન થાય તો એટલે આવી તારા ઘર હેઠા મૂકી અને વજર મૂકીને વરવા આ નવલક તારા હેઠા બેઠા કઈ ટુકડે ધરવા અને ચૌદ ભુવનનો નાથ આવે જપતી ધૂળની પ્રીતે અહીં વજન કરે હારે મનવા ભજન કરે જીતે અને પીલી દલથી તોલ કરો તો બને પવન પર પોટો અરે મૂકો હિમાલય હેમનો તો થાય મેરુથી મોટો આવડા હરિવરને બોલવો સી રીતે વજન કરે હારે મનવા ભજન કરે જીતે કારણ
કે દેવ છે એની બુદ્ધિ જે મારી તમારી બંધ થાય ત્યાંથી શરૂઆત થતી હોય તો ત્યાં શરણાગત થઈને જવું તમારે. એની પાસે કોઈ બુદ્ધિના ત્રાજવાન લઈ ન જવું કોઈ. કારણ કે ઈ આખા જગતનો નાથ છે, ઈ જગતનો તાત છે, એને તું કાંઈ મૂલવા જાય તો ઈ તારાથી મૂલવા હે નહીં. અને એવા જે ભજન એવી જ્યાં સંતવાણીઓ હજી તો આપણે અહીંયા વાંધો નથી, પરમાત્માની કંઈક દયા છે કે આપણે આ ભાલ વટી જાવ ઓલી પા પછીની કાંઈ નક્કી નહીં, પણ આની પા હજી આપણે આ આખો ફોટો છે ને સાહેબ જુનાગઢ સુધી વયા જાવ. એ આવા ભજન ક્યાં કરે છે, આ ભજન ક્યાં કરે છે ને એટલે કંઈક વળી આફત આવતી હોય તો એ ટળી જાય છે. એનું કારણ આપણું આ ભજન છે. આ તમે જુઓ તો શનિવાર હોય, મંગળવાર હોય, રવિવાર હોય, એ આપણા પંથકમાં આવું બધું થયા કરે. પરમાત્મા બાજુ મતલબમાં કહેવાનો અર્થ, અને પરમાત્મા બાજુ છે ને એટલે થોડું ઘણું વાતાવરણ હંચવાઈ જાય. અને બાકી જો આ ભૂલા હે ને તો સાહેબ ક્યાં જવું એ નક્કી નહીં. કોને ખભે હાથ મૂકીને કેવું ભાઈ આમ છે નહીં મૂકી શકાય. પણ જો ભજન હશે, આજે અમારે ભાઈ સગુરભાઈ એમના મધરનું આજે તિથિ છે અને માની આજ પોતાના જનિતાની આજે એમ કહેવાય તિથિ હોય અને જે દીકરો તિથિ ઉજવે આથી માને આ ખરેખર આમ તો એના ગુણ ગાઈએ એટલે ઓછા છે. પણ કોક એવા દીકરા જે માની તિથિ ઉજવે તો એવા ચકુરભાઈના મધરની આજની તિથિ છે એટલે એમને એકવાર આપણે જોરદાર વધાવી. કારણ કે હારા વિચાર આવે. મંદિરે જાતા વિચાર કરો તો 5 મિનિટ થાય પગતા. ઘરેથી તમે મંદિરે જવા માટે જો નીકળો તો 5 મિનિટ થાય, પણ તમને જો વિચાર ન આવે તો આખી જિંદગી હોઈ જાય, બાકી મંદિરે ન જવાય. એટલે આવા તમે ધોઈલા જેવું કરો, તમે ચાલુ રાખો તમારે. આમાં બધું ખખડ નખડ થાય, રેન્જો વાળા ખખડાવે તો કઈ કે ઓલી વચ્ચે જે ગાળો મળે ને એમાં રોડવી જાય. એમ બેંજા વાળા ઘડીક પેટી મેળવે, ઘડીક ત્યાં થાય આ મેળવે, ઘડીક થાય છે આમ બે જાય. હું કરું ને છો તમે અમારો આખો સુર ભાંગી નાખો છો. તમારી મોજમાં અમારી મોજ હોય જાય. પણ માથે કોઈ મોટું નહીં જળતર હોય કે જગદીશ અહીંયા હવ નમાવે છે અંબા આગળ હરિયા. અખિલ બ્રહ્માંડનો અધિપતિ નારાયણ કૃષ્ણચંદ્ર મણિ એને એવું કેવું પડ્યું છે કે હે માં, હે જનેતા, હે જશોદા, હે માં દેવકી. માં માટે થઈને ઘણા દુહા લખાણા છે. અમારે કવિ કાગે એવું કીધું કે જગતમાં તમને બધું મળી જાય પણ એક માં નહીં મળે. આખરે એક જતા આખર ક્રોડ ન કામના મોઢે ઉતરું માં જાતું મને કોઠે ટાઢક ચાગડા. ભગવતને ભજતા ઓલો માહેશ્વર આવી મળે. કદાચ તમે રામનું ભજન કરો પરમાત્મા મળી જાય, કદાચ કૃષ્ણનું ભજન કરો તો એ કૃષ્ણ પરમાત્મા મળી જાય, કદાચ શિવ મળી જાય, કદાચ તમને મને હનુમાન મળી જાય. પણ કવિ એવું કહે છે કે ભગવતને ભજતા ઓલો માહેશ્વર આવી મળે પણ એક નો મળે માં, એ તો ક્રોડ ઉપાય કાગડા. ગમે એવા ઉપાય કરજો માં જનેતા આપણી વહી ગયા પછી એ જનેતા ફરી વાર નથી મળતી. અને બોટાદ કરે એવું કે નવ મીઠા હે મધુર મીઠા મેરી જેથી એ મીઠી છે મોરી એ વાત વેરા જોડ સકી નહીં જડે એ મારી આજની જોડ જગતમાં બીજે નહીં જડે લો. એ બોલો વર્ષે આમે હોલો મુવાદ
વાદળી રે બોટાદ કરે એવું કહે છે કે વાદળ એમ કહેવાય છે કે કાળા ડિબાંગ વાદળ થયા હોય ચોમાના 4 મહિના એમ કહેવાય છે કે આભા મંડળ માંથી વરસાદ વરે અને વયો જાય વરસાદ 4 મહિના એમ કહેવાય વરી અને વયો જાય અને એમ કહેવાય છે કાળા ડિબાંગ વાદળા થયા હોય અને ભારે મેઘ ખાંગા થયા હોય બારે મેઘ એમ કહેવાય છે ખાંગા થઈ જાય અને ધરતી માથે વરસાદ અને ધોધમાર એમ કહેવાય વરસાદ પડે પણ 4 જ મહિના એ બોલો વરસે આમે હોલો વ્યો વાદળી રે જી અને મારી જને દાનો એ મેઘ બારે એ માસ રેયા જનની નિજોડ સતી એ મારે જનની આ જોડ સખી એ મારી 14 ભુવન માં રહેતી એવું નળમાં એ જાપલે એ બાલુડા ને ખમા કે તીરે મોગલ માડી કાજ લાગો એ દયાળી દયા માગો માને મોગલ દયાળી દયા માગુ મારી દેવ જેવી સુરનાગ નર છે ઢાલ દેવ જેવી સુરનાગ નર છે કેવલી કેવી માં મોગલ માની ગળી બાઈ લાગુ એ દયાળી દયા બાગુ મોગલ માની મોગલ
લલી પાય લાગુ એ દયાળી દયા માગુ માં મોગલ મારી લગતા જોરું તને સાબણી લઈ દો हनुमानजी महाराज की जय रामचंद्र भगवान की जय बालकृष्ण लाल की जय હા મારે બધું લાવવાનું હતું ને બધું નાસ બધું પ્રસાદી બનાવતો એટલે મારો મોડું થયું મેં કીધું હું 9 વાગે પહોંચી જાય તમે અહીંયા આવ્યો મને ફોન કરી ગઢવી કે બધું કઈ પણ મેળ નથી કરતા